નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ઋષિ માકડિયા। આપણે આજે જાણીશું કે તમારા પાકમાં વધુ પડતું નાઇટ્રોજન પડવાથી ફાયદાને બદલે શું ગેરફાયદા થાય છે એના વિશે જાણીશું આજે આપણે। તો એની પહેલાં હું તમને જણાવીશ નાઇટ્રોજનથી થતા ફાયદા। તો નાઇટ્રોજનથી એ ફાયદો થાય છે કે તમારા પાકને લીલોછમ રાખે છે, પછી ત્યારબાદ પાકનું તમારી ગ્રોથ વધારે છે, અને ત્યારબાદ ગ્રોથ વધે છે એના લીધે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વધારો થાય છે, જેથી તમારા પાકને ખોરાક મળી રહે। હવે તમને હું જણાવીશ એના થતા ગેરફાયદા। ગેરફાયદામાં પહેલો પોઈન્ટ એ છે મિત્રો કે તમારા પાકને કોમળ રાખે છે, જેનાથી ચૂસિયા જેવી જીવાતને આમંત્રણ આપે છે। બીજો પોઈન્ટ એ છે મિત્રો કે તમારા ઝાડવાને લીલાછમ રાખે છે, પણ તેમાં ફળનો ગ્રોથ જરા પણ થતો નથી। જમીનમાં રહેલી ફળદ્રુપતા ઘટાડી દે છે અને ભૂગર્ભમાં રહેલું પાણી તેને પ્રદૂષિત કરી નાખે છે। આ થયા એના ગેરફાયદા। આનો સાચો રસ્તો એ છે ખેડૂત મિત્રો કે તમારી જમીનની ચકાસણી કરો, તેમાં જરૂરી પડતું નાઇટ્રોજન પૂરું પાડો, જેનાથી તમારા પાકને કોઈ જાતનું નુકસાન ના આવે અને ગ્રોથ સારી રીતે થતી રહે। હવે આવતા વિડીયોમાં આપણે જાણીશું ફોસ્ફરસથી થતા ફાયદા અને ગેરફાયદા। તો મારી સાથે જોડાયેલા રહો। તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। જય જવાન, જય કિસાન।